આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રેડિયો મિર્ચી અને ઈવા મોલ દ્વારા વાસુ હેલ્થકેર તથા રસાબાઈ ચકાબાઈના સહયોગથી વિમેન ઓફ ધ મૂવમેન્ટ સિઝન 4નું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 3 વર્ષથી આ પહેલ વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનારી મહિલાઓની પ્રેરણાદાયી સફરની ઉજવણી કરે છે. આ વર્ષની થીમ સેલિબ્રેટિંગ હર સ્પિરિટ શેપિંગ હર જર્ની રાખવામાં આવી છે અને ખાસ કરીને વડોદરાની ઉદયમાન મહિલા ખેલાડીઓની સિદ્ધિઓને માન આપવા માટે કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત 6 માર્ચે પ્લી કનેક્ટ સેલિબ્રેટ થીમ સાથે હાઉસ ઇવનિંગ દ્વારા થઈ, જેમાં શહેરની મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. 7 માર્ચે યોજાનારી ફેલિસિટેશન નાઇટમાં વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર મહિલા ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સાંસદ ડોક્ટર હેમંગ જોશી તથા ગેસ્ટ ઓફ ઓનર તરીકે વીએમસી કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત વિશેષ અતિથિ તરીકે જિલ્લા રમતગમત અધિકારી શ્રી દિનેશ કદમ, રાજકુંવરદેવી ગાયકવાડ, ઈવા મોલના શ્રેયા ભાવેશ પટેલ, ડિગ્નિશા ડોનિલ પટેલ, હાર્દિક ઉકાણી, મેનેજિંગ ડિરેક્ટર વાસુ હેલ્થકેર, કિન્નરી હરિયાણી, ચાર્જ ઝોન અને તન્વી શાહ, ઓનર રસાબાઈ ચકાબાઈ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. ઇવેન્ટને સફળ બનાવવા માટે ઈવા મોલના જીએમ ભરતસિંહ ભાટી અને માર્કેટિંગ હેડ નેહા મારવાએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા વડોદરાની મહિલા ખેલાડીઓની પ્રતિભા અને મહેનતને માન આપી તેમને વધુ પ્રેરણા આપવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. पहुंचा आगे बढ़ा जवानों ने, रानी ने तलवार खींच ली, हुआ द्वंद्व आसमानों में. रानी बढ़ी, किया ग्वालियर पर वार, विजय रानी आगे चल दी, किया ग्वालियर पर अधिकार. रेडियो मिर्ची કે જે વડોદરા નહીં પરંતુ સમગ્ર દેશને એક પ્રતિષ્ઠિત એફએમ એજન્સી છે અને રેડિયો મિર્ચી દ્વારા વુમન ઓફ ધ મોમેન્ટ એની એક ખૂબ સુંદર આજે એક ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યું છે કે જ્યાં વડોદરાના 25 મહિલાઓને નવાજવાનું, એમને બિરદાવવાનું એક કાર્ય એ આજે વુમન્સ ડે ની આગલા સાંજે કરવામાં આવ્યું છે. તો રેડિયો મિર્ચીના સુંદર આયોજન બદલ હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું અને આપના સર્વે પ્રતિષ્ઠિત મીડિયાના માધ્યમથી વડોદરા અને ગુજરાતના તમામ મહિલાઓને આવનારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. અહીંયા ઈવા મોલ ખાતે કરવામાં આવી રહ્યા છે. આજે માનનીય સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, હું અને જે સ્પોન્સર્સ છે એમને દ્વારા નારી શક્તિને સન્માન કરવાનો એક મોકો આપ્યો છે. વડોદરા માટે ગૌરવની વાત છે કે વડોદરાના જ નારી શક્તિ જે અલગ અલગ લેવલમાં અચીવ કર્યું છે, ઇન્ટરનેશનલ લેવલમાં અને નેશનલ લેવલમાં, જેમાં કોઈ ફોર્મ્યુલા 4 કાર રેસિંગમાં છે, કોઈ એન્ડ્યોરન્સ રનર છે, કોઈ ક્રિકેટર છે, કોઈ ફૂટબોલર છે, કોઈ સાયકલિંગ એન્થુઝિયાસ્ટ છે, બધાને અહીંયા સન્માન કરવામાં આવી રહ્યા છે. આ એક દિવસ નારી શક્તિનું સન્માન કરવાનો આપણે મોકો મળ્યો છે. એને આપણે દેશભરમાં આંતરરાષ્ટ્રીય લેવલમાં પણ લઈ જવું જોઈએ. ખાસ કરીને નારી શક્તિને અમે ખાલી વાતો કરવાથી નહીં, પણ જેન્ડર ઇક્વાલિટી અને જેન્ડર પેરિટીને સાચા અર્થમાં દિશા આપવાનું આ કામગીરી છે. આવા જ આયોજનને હું ફરી બિરદાવું છું અને તમામ વુમેન્સ ડે ના દિવસે અહીંયા વડોદરાના તમામ નારી શક્તિને અને ગુજરાત અને દેશભરમાં નારી શક્તિને હું વંદન પણ કરું છું. હું તપસ્યા સેલ્સેડ રેડિયો મિર્ચી આપણે લાસ્ટ 3 વર્ષથી વુમન ઓફ ધ મોમેન્ટ કરતા આવ્યા છે. વડોદરાની અલગ અલગ લેડીઝને આપણે ફેલિસિટેટ કરતા સન્માનિત કરતા આવ્યા છે. આ વર્ષે આપણે ઈવા મોલના સપોર્ટથી 4થી સિઝન કરી રહ્યા છે, જેમાં સ્પોર્ટ્સ કેટેગરી આપણે સિલેક્ટ કરી છે, જેમાં વડોદરામાં જે સ્પોર્ટ્સના ક્ષેત્રે મહિલાઓ જે પ્રદર્શન કરી રહી છે એ લોકોને આપણે સન્માનિત કરી રહ્યા છે. અને એમાં વાસુ હેલ્થકેર અને રાસાબાઈ ચકાબાઈ જ્વેલર્સનો આપણાને સપોર્ટ રહ્યો છે. મેજર આપણને એવરી યર ઈવા મોલ પ્લેટફોર્મ આપે છે, પોતાનું વેન્યુ આપે છે, આપણે ઇવેન્ટ કરતા હોઈએ છીએ, એમનો સપોર્ટ ઓલવેઝ રહે છે આપણા. આજે હું આપ સૌને એપ્રિશિએટ કરવા આવ્યો છું. આજે મિર્ચી વુમન ઓફ ધ મૂવમેન્ટ સિઝન 4 ની ઇવેન્ટ છે અને આ ઇવેન્ટ એવરી યર ઈવા મોલ અને મિર્ચી બંનેના કોમ્બિનેશનથી કરે છે, એ લોકોના જોઈન્ટ એફર્ટ છે. તો મને ખૂબ જ આનંદ થાય છે કે આ ઇવેન્ટમાં એ લોકો ઇમર્જિંગ વુમેન અને જે સક્સેસફુલ સ્પોર્ટ્સ વુમેન છે એને એપ્રિશિએટ કરે છે આ ફોરમથી એવરી યર. અને બીઇંગ અ ગિફ્ટ પાર્ટનર અમે પણ છેલ્લા 4 વર્ષથી આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરીએ છીએ. અમને ખૂબ જ આનંદ થાય છે કે આ વુમન્સ ડેના સ્પેશિયલ દિવસે, ઇન્ટરનેશનલ વુમન્સ ડેના સ્પેશિયલ દિવસે વુમનને એક સાથે એક ફોરમમાં ભેગા કરી અને એ લોકોને મળીએ અને એપ્રિશિએટ કરીએ. એ બદલ મને ખૂબ જ હું બધાનો આભાર રહ્યો છું કે અમને આ ઇવેન્ટમાં એ લોકો અમને એપ્રિશિएट કરે છે અને બોલાવે છે. नमस्कार, मैं भारत सिंह भाटी, ईवा मॉल जनरल मैनेजर. सबसे पहले मैं अभी सभी लोगों को अंतर्राष्ट्रीय महिला दिवस की बहुत बहुत शुभकामनाएं देता हूं. जैसा कि आप सभी लोग जानते हैं, ईवा मॉल हर साल वुमेन्स डे को काफी धूमधाम से सेलिब्रेट करता है और आज हम वही सेलिब्रेशन के लिए यहाँ पर इकट्ठा हुए हैं. इस साल हमने स्पोर्ट्स कैटेगरी को सेलेक्ट किया है. स्पोर्ट्स के अंदर जिन महिलाओं ने कुछ मुकाम हासिल किया है, कुछ कर दिखाया है, आज हम उनको यहाँ पर पुरस्कृत करेंगे, उनको सम्मानित करेंगे. और मैं विश्वास दिलाता हूँ कि ईवा मॉल हर साल वुमेन्स डे ऐसे ही सेलिब्रेट करता रहेगा. धन्यवाद.